છે। આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કાળની અને આજે આપણે નવી ક્રિયા એટલે કે ચાલુ ક્રિયા જે છે એનો અભ્યાસ કરવાનો છે। ચાલુ વર્તમાન કાળ પહેલો જ ટેન્સ છે, આમ ચોથા નંબરનો પણ ચાલુ ક્રિયાનો પહેલા નંબરનો। ચાલુ વર્તમાન કાળ જે છે એની આપણે ચર્ચા કરીએ તો ચાલુ વર્તમાન કાળ શું છે, આપણે અભ્યાસ કરવાનો છે ચાલુ ક્રિયા। ચાલુ ક્રિયાની એક ખાસિયત તમને કહી દઉં, યાદ રાખજો, આ એક બહુ યાદ રાખજો, સમજી લેજો કે ચાલુ ક્રિયા જે આવશે ને એનો મતલબ એવો થાય આ નિશ્ચિત સમયગાળાની ક્રિયા થઈ। આ શું થઈ ગઈ? નિશ્ચિત સમયગાળાની ક્રિયા છે। આ મહત્વનો મુદ્દો છે, નિશ્ચિત સમયગાળાની ક્રિયા છે, યાદ રાખજો। એટલે કે સમયગાળો દરેક વખતે નિશ્ચિત આપેલો હશે અને બીજી વસ્તુ, કોઈ પણ ચાલુ ક્રિયા આવશે એની સાથે હંમેશા ક્રિયાપદનું આઈએનજી નું રૂપ રહેશે। ક્રિયાપદનું આઈએનજી નું રૂપ રહેશે, યાદ રાખજો, બરાબર। એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો આ છે કે ક્રિયાપદનું આઈએનજી નું રૂપ બધે હશે અને સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે કે સમયગાળો નિશ્ચિત આપેલો જ હશે, આપેલો જ હશે ને આપેલો જ હશે। વાક્ય રચના તો કોમન છે, સબ્જેક્ટની સાથે એમિઝાર, ક્રિયાપદનું આઈએનજી નું રૂપ, ઓબ્જેક્ટ અધર। નકાર કરો તો એમિઝાર ને નોટ લાગે, પ્રશ્નાર્થ કરો તો એમિઝાર આગળ આવશે, બરાબર। પ્રશ્ન નકાર કરો તો એમિઝાર આગળ, સબ્જેક્ટ અને નોટ પછી વીઆઈએનજી। સ્ટ્રક્ચર એટલું બધું અઘરું નથી, સમજવા જેવું છે, બરાબર। અને ખાલી જગ્યા જે પૂછાય છે આવી જ રીતે પૂછાય છે એમિઝાર આઈએનજી થી, બરાબર। પણ મેઇન બાબત એ છે કે દરેકમાં તમારે શું આવશે? નિશ્ચિત સમયગાળાની ક્રિયા। હવે પેસિવ કરો તો પેસિવનો પાછો એક નિયમ છે, કયો નિયમ છે? યાદ છે ને કે પેસિવમાં હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે। પેસિવની અંદર હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે, આ એક મુદ્દો સમજજો, ત્રીજું રૂપ આવશે। હવે ચાલુ ક્રિયાનો નિયમ છે કે ચાલુ ક્રિયા નિશ્ચિત સમયગાળાની ક્રિયા છે એટલે હંમેશા ક્રિયાપદનું આઈએનજી નું રૂપ આવે। એટલે અહીંયા આગળ કોન્ટ્રાસ્ટ થાય કે ક્રિયાપદનું આઈએનજી નું રૂપ મૂકવું કે પેસિવમાં V3 મૂકવાનું। તો બે વસ્તુના સમાધાન માટે તમારે એક નવો શબ્દ મૂકવાનો છે। ક્રિયાપદ મૂળ જે છે એનું તો ફરજિયાત V3 કરી જ નાખવાનું, તો જ પેસિવ કહેવાય। એટલે ક્રિયાપદનું તમે જે ત્રીજું રૂપ કરો છો એ તો એઝ ઇટ ઇઝ જ રહેશે, પણ ચાલુ ક્રિયા છે એ દર્શાવવા માટે તમારે એક નવો શબ્દ એડ કરવો પડશે, એ છે બીઇંગ V3। શું મૂકવો પડશે? બીઇંગ V3। હવે વાક્ય રચના તો કોમન જ છે, ઓબ્જેક્ટ આગળ આવશે, બરાબર, એમિઝાર આવશે, ચાલુ ક્રિયા છે એટલે બીઇંગ V3 આવશે, ચાલુ ક્રિયા છે એટલે બીઇંગ V3 આવશે બાય સબ્જેક્ટ અધર્સ। ઓકે, નકાર કરો ત્યારે યાદ રાખજો કે બીઇંગ V3 વાક્યમાંથી જુદું પડવાનું નથી। બીઇંગ V3 જે છે એ વાક્યમાંથી જુદું પડવાનું નથી। પ્રશ્નાર્થ કરો તોય બીઇંગ V3 ને હંમેશા સાથે રાખવાનું છે। પ્રશ્ન નકાર કરો તોય બીઇંગ V3 જે છે એ હંમેશા સાથે રહેશે। આ ખાસ ધ્યાન રાખજો। ચાલુ વર્તમાન કાળ કે ચાલુ ભૂતકાળ હોય, પેસિવ રચનામાં બીઇંગ V3 આવશે। ચાલુ ભવિષ્યકાળ સમજાવીશ તો કઈ ફેર નથી, આ એમિઝારને ખાલી રિપ્લેસ કરવાના વોઝ વરથી, બાકી બધી વાક્ય રચના એઝ ઇટ ઇઝ છે, વાક્ય રચના અઘરી નથી, બરાબર। એટલે અહીંયા આગળ જે છે એ સમજવા પહેલા થઈ ગઈ વાક્ય રચના। વાક્ય રચના ક્લિયર થાય એના પછી આવે કાળ સૂચક શબ્દો। મેં કાળ શરૂ કર્યો ત્યારે પહેલા જ કીધું હતું કે જ્યારે આ કાળ લેવાશે, વાક્ય આ કાળનું હશે ત્યારે એક ખાસિયત હશે, કઈ? નિશ્ચિત સમયગાળો આપેલો હશે। નિશ્ચિત સમયગાળો આપેલો હોય એટલે એનો સીધો મતલબ એવો થાય કે શબ્દો તમને એવા જ આપેલા હશે। જો અહીંયા આગળ નાવ, એટ પ્રેઝન્ટ, એટ ધીસ ટાઈમ, ધીસ મોર્નિંગ, કરન્ટલી, ધીસ ઇવનિંગ આવા શબ્દો હશે એટલે હંમેશા ચાલુ વર્તમાન કાળ જ લેશે। નાવ, લુક, સી, વોચ, ફીલ, લિસન, હિયર, આ બધી વસ્તુ, બરાબર, યાદ રાખજો। હવે એના ઉપયોગો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। એક સૌથી પહેલો ઉપયોગ છે કે વર્તમાનમાં એટલે હાલમાં કોઈ ક્રિયા શરૂ છે એવું દર્શાવવા માટે, તમને કહું, વર્તમાનમાં હાલમાં કોઈ ક્રિયા શરૂ છે એવું દર્શાવવા માટે ફરજિયાત ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય। હી ઇઝ રાઇટિંગ અ લેટર નાવ। હું એમ કહું આઈ એમ સર્વિંગ ઇન ધીસ ઓફિસ, હું આ ઓફિસમાં કામ કરી રહ્યો છું,
તમને એમ થાય સાહેબ અહીંયા તો નાવ આપ્યું નથી, પણ ઉપયોગ જોવો. હું આ ઓફિસમાં કામ કરી રહ્યો છું, એના ઉપયોગ વાઇઝ સેન્ટેન્સના લીધે એ ચાલુ વર્તમાન કાળ બની જાય. સેન્ટેન્સના લીધે ચાલુ વર્તમાન કાળ બને. પછી છે અસ્થાયી ક્રિયાનું સૂચન કરવું હોય ત્યારે ચાલુ વર્તમાન કાળ વપરાય. કઈ રીતે? તો જો આઈ એમ લિવિંગ ઇન અ રેન્ટેડ હાઉસ. ઇન અ રેન્ટેડ હાઉસ અસ્થાયી ક્રિયા થઈ ગઈ. શી ઇઝ સ્ટડીંગ ફિઝિક્સ ધીસ ડેઝ. ધીસ ડેઝ આપ્યું છે, આ દિવસોમાં તે ફિઝિક્સ ભણી રહી છે. અત્યારે શબ્દ આપ્યો નથી, પણ આઈ એમ લિવિંગ ઇન અ રેન્ટેડ હાઉસ. રેન્ટેડ હાઉસ જે છે અસ્થાયી ક્રિયાનું સૂચન થઈ ગયું. તો અસ્થાયી ક્રિયાના સૂચન માટે તમારે શું મૂકવું પડે? ફરજિયાત. અસ્થાયી ક્રિયાના સૂચન માટે તમારે ફરજિયાત મૂકવું પડે કયો? આ કાળ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. યાદ રાખજો. ક્લિયર? એની પછી ત્રીજો ઉપયોગ છે નજીકનો ભવિષ્ય અથવા તો નજીકના સમયમાં કોઈ કાર્યક્રમ થવાનો હોય સૂચવવા માટે. દે આર ગોઈંગ ટુ દિલ્હી ટુમોરો. દે આર ગોઈંગ ટુ દિલ્હી ટુમોરો. યાદ રાખજો. તો એ આવતીકાલે જવાનો છે, પણ અહીંયા આગળ હી ઇઝ કમિંગ ટુમોરો. અહીંયા આગળ એક ખાસિયત છે. કઈ? વી આર મીટિંગ ટુડે. આની એક ખાસિયત છે, સાદો ભવિષ્યકાળ ઓપ્શનમાં ન હોય ને. સાંભળજો, સાદો ભવિષ્યકાળ ઓપ્શનમાં ન હોય અને સાદો વર્તમાન કાળ ઓપ્શનમાં ન હોય તો તમે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરી શકો છો. યાદ રાખજો, સાદો ભવિષ્યકાળ ન હોવો જોઈએ, કારણ કે ટુમોરો છે અને નેક્સ્ટ વીક એ બધા સાદા ભવિષ્યકાળમાં જ આવે. સાદો ભવિષ્યકાળ ન હોય તો આપણે સાદા ભવિષ્યકાળમાં આપણે સમજ્યા, સાદા વર્તમાન કાળમાં આપણે સમજ્યા હતા કે જો સાદો વર્તમાન કાળ સાદો ભવિષ્યકાળ ન હોય તો નજીકની ક્રિયાનું સૂચન કરવા માટે સાદો વર્તમાન કાળ વપરાય. ધ કોલેજ રીઓપન્સ ઇન ઓક્ટોબર. એ જ એક્ઝામ્પલ હતું ત્યાં. તો રીઓપન્સ યાદ કરો, સાદો વર્તમાન કાળમાં ડિટેલમાં સમજાયું હતું. ત્યારે સાદા ભવિષ્યકાળની ગેરહાજરીમાં પણ સાદો ભવિષ્યકાળ નથી અને સાદો વર્તમાન કાળ નથી. તમને કહું, બેમાંથી એકેય કાળ નથી, તો તમે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરી શકો છો. એ બે હોય તો પહેલી પ્રાયોરિટી તો સાદો ભવિષ્યકાળને, ઈ ન હોય તો સાદો વર્તમાન કાળ, બે નથી તો ચાલુ વર્તમાન કાળ આવે. ક્લિયર? આ નિયમ છે, આટલું ડીપમાં સમજવાનું છે આપણે. બરાબર? આ બધા નિયમ આવી ગયા ભાઈ. આમાં પછી કોઈ નવા નિયમો શક્યતાઓ નથી. એના પછી છે ઓલવેઝ, કન્ટિન્યુઅસલી, કોન્સ્ટન્ટલી, ફોરએવરની સાથે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ત્યારે થાય કે જ્યારે વ્યક્તિ જે છે બીજાની ઈચ્છાની વિપરીત જઈને મોટા ભાગે આ ક્રિયા કરતો હોય. ઈ કેમ ખબર પડે સાહેબ? ગુજરાતી કરો તો ખબર પડે. પહેલું એક્ઝામ્પલ છે, શી ઇઝ ઓલવેઝ કમ્પ્લેનિંગ. એ હંમેશા દલીલો જ કરતી હોય તો એ વિપરીત થાય છે. બરાબર છે? હિઝ વાઇફ ઇઝ કન્ટિન્યુઅસલી ક્રાઇંગ ધીસ ડેઝ. તો સતત, હંમેશા, સતત એ વખતે પણ ચાલુ વર્તમાન કાળ જે છે એ વપરાય છે. દે આર કોન્સ્ટન્ટલી ડિસ્ટર્બિંગ અસ. તો બધામાં કોન્ટ્રાસ્ટ છે કે જ્યારે વ્યક્તિ બીજાની ઈચ્છાની વિપરીત જઈને કાર્ય કરે છે, બીજાની ઈચ્છાની વિપરીત જઈને કાર્ય કરે છે ત્યારે. બરાબર છે? યુ આર ફોરએવર ફાઇન્ડિંગ ફોલ્ટ્સ વિથ અધર્સ. હંમેશા તું બીજાના વાંક જ કાઢી રહ્યો હોય તો એ વિપરીત છે, સામે વાત કરવાની છે. દરેકમાં તમે ચારમાં અર્થ જોવો ને, ચારમાં તમે અર્થ જોવો ને તો તમને મેન્શન થાય, તો તમને ખબર પડે કે આ તો સાલું આ જ છે. ખ્યાલ આવ્યો? બધામાં સામી પડવાની વાત આવી. તો જ્યારે સામા પડવાની વાત આવે ત્યારે ચાલુ વર્તમાન કાળ જે છે એનો ઉપયોગ કરી શકાય. એના પછી છે આજ્ઞાર્થ વાક્ય પછીનું વાક્ય હંમેશા ચાલુ વર્તમાન કાળમાં હોય. કોઈ પણ આજ્ઞાર્થ વાક્ય લઈ લો. લુક, બર્ડ્સ આર ફ્લાઇંગ. સી, હી ઇઝ ગોઈંગ. કોઈ પણ આજ્ઞાર્થ વાક્ય ભાળો, વાત ખતમ, સામે મૂકી જ દેવાનું. સામે મૂકી જ દેવાનું કે એ હંમેશા ચાલુ વર્તમાન કાળ જ હોય. વાત કરીએ આપણે આના એક્ટિવ પેસિવની, તો શી ઇઝ ઇટિંગ પાણીપુરી નાવ. તેણી અત્યારે પાણીપુરી ખાઈ રહી છે. તો પાણીપુરી ઇઝ બીઈંગ ઇટન. જો શું આવ્યું છે? બીઈંગ ઇટન છે.
Panipuri is being eaten by her now. I am writing a book now. So a book is being written by me now. At this time he is watching a TV. So at this time TV is being watched by him. બરાબર છે? તો અહીંયા આગળ હંમેશા બધામાં તમને કંઈક ને કંઈક કાળ આપેલો હશે, શબ્દ આપેલો હશે. Look, she is eating an apple. તો look શબ્દ આવ્યો, વાત ખતમ. એ શું થઈ ગયું? આજ્ઞાર્થ વાક્ય થયું. Look, apple is being eaten by her. એના પછી currently I am doing my work. તો currently my work is being done by me. યાદ રાખજો, બરાબર? currently my work is being done. હવે જે હું તમને સમજાવવા જઈ રહ્યો છું એ આખા અંગ્રેજીનો અપવાદ છે એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, સૌથી વધુ અગત્યનો પાર્ટ છે, એટલે સમજો. આપણે વાત કરવાની છે સ્ટેટિવ વર્બ્સની. સ્ટેટિવ વર્બ્સ કોને કહેવાય? પહેલા તો આને નોન કન્ક્લુઝિવ વર્બ કહેવાય, સ્ટેટિવ વર્બ્સ કહેવાય, ફિક્સ્ડ વર્બ્સ કહેવાય. શું છે અને કેમ આપણે અહીંયા આ વાત કરીએ છીએ? તો એક વસ્તુ યાદ રાખજો, અંગ્રેજીની અંદર ઘણા ક્રિયાપદો એવા છે કે જે કોઈ દી ક્રિયાપદ આઈએનજી નો લાગે ને. આઈ એમ લવિંગ યુ કોઈ દી કીધું? આઈ એમ લવિંગ યુ એવું કોઈ દી આવે? નો આવે. કેમ? તો ઈ ક્રિયા ચાલુ વર્તમાન કાળમાં નો દર્શાવી શકાય. આઈ એમ લાઇકિંગ યુ કીધું કોઈ દી? નહીં. કેમ નહીં? આવો પ્રશ્ન થવો જોઈએ. ક્લિયર? તો એવા જે ક્રિયાપદો છે એને સ્ટેટિવ વર્બ્સ કહેવાય, ફિક્સ્ડ કહેવાય, નોન કન્ક્લુઝિવ કહેવાય, કે જે કાયમી ક્રિયાને કે કોઈ પણ જાતના પ્રયત્ન વગર ચાલુ રહેતી ક્રિયાને દર્શાવવા માટે વપરાય, જેને આપણે નોન કન્ક્લુઝિવ વર્બ્સ, ફિક્સ્ડ વર્બ્સ, સ્ટેટિવ વર્બ્સ તરીકે ઓળખશું. આ ક્રિયાપદોને ચાલુ વર્તમાન કાળમાં ક્યારેય આઈએનજી લગાડી શકાય નહીં, જેને 5 ભાગમાં વહેંચવામાં આવે છે. કયા કયા 5? તો પહેલું જ છે વર્બ્સ ઓફ પરસેપ્શનને લગતા. હવે એ તમારે યાદ રાખવાની જરૂર નથી કે પરસેપ્શનના છે, અપિયરન્સના છે, ફિલિંગ્સના, જે હોય આપણે યાદ રાખવાનું. સી, હિયર, સ્મેલ, ટેસ્ટ, ફીલ, નોટિસ, રિકોગ્નાઇઝડ, લુક, રિસેમ્બલ, સીમ, અપિયર, પછી વોન્ટ, ડિઝાયર, વિશ, hate, hope, like, refuse, believe, doubt, loath, mind, care, detest, adore, appreciate, admire, fear, accept. એના પછી છે think, suppose, agree, consider, trust, remember, forget, know, understand, perceive, realize, recollect, belong, own, owe, possess, contain and have. આટલા જે ક્રિયાપદો છે આ યાદ જ રાખવાના છે. there is no other options. યાદ જ રાખવાના છે કે તમે આ જે ક્રિયાપદો હોય આ ક્રિયાપદોને ધ્યાન રાખજો, આ ક્રિયાપદોને કોઈ દિવસ આઈએનજી લગાડવામાં આવતો નથી. કોઈ દિવસ ક્યારેય નેવર એવર આઈએનજી લગાડવામાં આવતો નથી. ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર છે? આનો ઉપયોગ જે છે એ ક્યારેય ચાલુ વર્તમાન કાળમાં થતો નથી. છતાંય જો આનો ઉપયોગ કરવાની કન્ડિશન પડે, જરૂર પડે, તો એના સાદી ક્રિયાના નિયમો લઈ લે. એટલે ચાલુ વર્તમાન કાળ દર્શાવવા છે તો એ થઈ જાય સીધો સાદો વર્તમાન કાળ. એ થઈ જાય સીધો સાદો વર્તમાન કાળ. અહીંયા આગળ જો હું તમને સમજાવું છું કે વી આર સીઈંગ કોઈ દિવસ નો આવે, તો એના માટે આવે વી સી, સાદો વર્તમાન કાળ. આઈ એમ થિંકિંગ કોઈ દી નો આવે, આઈ થિંક આવે, સાદો વર્તમાન કાળ. ધ વોટર ઇઝ ફીલિંગ કોલ્ડ નહીં, ધ વોટર ફીલ્સ કોલ્ડ, ફીલ્સ એસ લાગે, સાદો વર્તમાન કાળ. નિયમ સીધો સાદો વર્તમાન કાળનો લાગે છે, યાદ રાખજો. નિયમ જે છે એ સીધો સાદો વર્તમાન કાળ લાગે છે. આઈ એમ ફીલિંગ ધેટ યુ આર રોંગ, તો આઈ ફીલ ધેટ યુ આર રોંગ. ધ મિલ્ક ઇઝ ટેસ્ટિંગ, ટેસ્ટિંગને કોઈ દી લાગે નહીં, ધ મિલ્ક ટેસ્ટ સોર, બરાબર છે? આઈ એમ લવિંગ યુ નો આવે, આઈ લવ યુ જ આવે, બરાબર છે? આઈ એમ બિલીવિંગ ઇન ગોડ, ખોટું, આઈ બિલીવ ઇન ગોડ. તો આનો મતલબ શું થાય? તો કે કોઈ પણ કાળ જે છે ને આ શબ્દો, આ ક્રિયાપદો જેને ક્યારેય આઈએનજી લગાડવામાં આવતો નથી. વાક્ય જોઈએ કે વિદ્યાર્થીઓ અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે. તો સ્ટુડન્ટ્સ આર પ્લેઇંગ ક્રિકેટ નાઉ, સ્ટુડન્ટ્સ આર નોટ પ્લેઇંગ ક્રિકેટ નાઉ, આર સ્ટુડન્ટ્સ પ્લેઇંગ ક્રિકેટ નાઉ, આર સ્ટુડન્ટ્સ નોટ પ્લેઇંગ ક્રિકેટ નાઉ. હવે આવે પેસિવ.
તો પેસિવમાં શું રમી રહ્યા છે? તો ક્રિકેટ. તો ક્રિકેટ ઇઝ બીંગ પ્લેડ બાય સ્ટુડન્ટ્સ નાવ. ક્રિકેટ ઇઝ નોટ બીંગ પ્લેડ બાય સ્ટુડન્ટ્સ નાવ. એના પછી ઇઝ ક્રિકેટ બીંગ પ્લેડ બાય સ્ટુડન્ટ્સ નાવ એન્ડ ઇઝ ક્રિકેટ નોટ બીંગ પ્લેડ બાય. બીંગ વાત યાદ રાખજો, પૈસા જે છે ને એ આના છે. બીંગ અહીંયાથી પ્રશ્ન પૂછાય. ઇઝ બીંગ પ્લેડ ક્યારે આવશે? જ્યારે પેસિવ બનાવવાનું થાય ત્યારે. ખાસ ધ્યાનમાં રાખજો. એના પછી ચાલુ વર્તમાન કાળના ઉદાહરણ આપણે જોઈએ કે હિયાન ઇઝ પ્લેઇંગ વિથ કિયા નાવ. નાવને લીધે આઈ એમ સર્વિંગ ઇન ધીઝ ઓફિસ અસ્થાયી ક્રિયા. દે આર ગોઈંગ ટુ દિલ્હી ટુમોરો. બરાબર છે. અવ્યાન ઇઝ રાઇટિંગ અ નોવેલ નાવ ડેઝ. નાવ ડેઝ હાલના દિવસોમાં. હી ઇઝ બીંગ ટેકન ટુ હોસ્પિટલ નાવ. તેને અત્યારે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે. આપણે અગાઉ ચર્ચા થઈ હતી, ટેક હોય અને ગો હોય. હી ઇઝ સિંગિંગ અ સોંગ નાવ. નાવને લીધે ચાલુ વર્તમાન કાળ. જો અહીંયા આગળ જે અંડરલાઇન છે ને અને જે કલર ચેન્જ છે ને ત્યાંથી ખાલી જગ્યા આવે. સિટ ડાઉન, ધ પ્રિન્સિપલ ઇઝ કમિંગ. કારણ કે સિટ ડાઉન કઈ વાક્ય રચના? આજ્ઞાર્થ. આજ્ઞાર્થ પછી હંમેશા ચાલુ વર્તમાન કાળ આવે. શટ અપ, ધ ચાઇલ્ડ ઇઝ સ્લીપિંગ. આજ્ઞાર્થ. ધ ચિલ્ડ્રન આર મેકિંગ અ નોઇઝ નાવ. નાવને લીધે. બરાબર. દે આર બાઇંગ અ કાર નાવ. તે અત્યારે કાર ખરીદી રહ્યા છે. આર ધે ગોઈંગ નાવ. નાવને લીધે. ઇઝ હી કમિંગ હિયર નાવ. નાવને લીધે. આઈ એમ હેવિંગ સમ ડિફિકલ્ટીઝ વિથ ધીસ પઝલ. બરાબર છે. વી આર ગોઈંગ ટુ માર્કેટ નાવ. નાવ અહીંયા આગળ. અને ઇઝ હી લુકિંગ ફોર અ જોબ નાવ. નાવને લીધે. જો લોટ્સ ઓફ એક્ઝામ્પલ હું તમને અહીંયા સેટ કરું છું. ઇન્ડિવિડ્યુઅલ તમે ટેસ્ટ આપશો ને એટલે તમને વધારે આ વસ્તુ આઈડિયા આવશે. આ વસ્તુનો આઈડિયા તમને વધારે આવશે કે પરીક્ષામાં જો કેવી રીતના પ્રશ્ન પૂછાય આવી રીતે પ્રશ્ન પૂછાય. જોઈ લો, આ પરીક્ષામાં પૂછાવાની પેટર્ન છે. તમને આપ્યું છે લુક. હવે લુકથી નક્કી થઈ જાય કે ચાલુ વર્તમાન કાળ છે તો મંકીઝ જે છે તો મંકીઝની સાથે બહુવચન એટલે આર આવે તો આર જમ્પિંગ થયું. શું થયું? આર જમ્પિંગ જે છે એ થાય. ક્લિયર? આવી રીતે પરીક્ષામાં ખાલી જગ્યા પૂછાય છે. સેકન્ડ સેન્ટેન્સ આપણે જોઈએ. સમ સોંગ્સ ફ્રોમ ઓલ્ડ હિન્દી ફિલ્મ્સ ખાલી જગ્યા બાય સિંગર્સ નાવ. નાવને લીધે. પણ સમ સોંગ્સ આપ્યું છે તો સમ સોંગ્સ એટલે એ શું થઈ ગયું કહેવાય? કર્મ થઈ ગયું કહેવાય. કર્મને લીધે આપણે કહી શકીએ આર બીંગ સંગ કહેવાય. શું કહેવાય? આર બીંગ સંગ. ત્રીજું સેન્ટેન્સ જુઓ. રૂમ્સ ખાલી જગ્યા બાય ધ સ્કૂલ બોયઝ નાવ. બાય ધ સ્કૂલ બોય આપ્યું એટલે બાય ડિફોલ્ટ પેસિવ થાય પણ છે રૂમ્સ એટલે બહુવચન એટલે શું આવશે? આર બીંગ સ્વેપ્ટ. આર બીંગ સ્વેપ્ટ. યાદ રાખજો. એના પછી આપણે વાત કરીએ ચોથું. ઇટ ઇઝ અ ગ્રેટ એક્સિડન્ટ. ઇટ ઇઝ અ ગ્રેટ એક્સિડન્ટ. પીપલ ખાલી જગ્યા ધ ઇન્જર્ડ પર્સન ટુ ધ હોસ્પિટલ નાવ. તો માણસો લઈ જઈ રહ્યા છે તો પીપલની સાથે હંમેશા શું આવે? આર આવે. એ આપણે નંબર્સના ટોપિકમાં સમજ્યા હતા કે નાઉન એન્ડ નંબરની અંદર આપણે સમજ્યા હતા કે આર આવશે પીપલ સાથે બહુવચન મુકાય. એના પછી આપણે વાત કરીએ વોચ. આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય હાઉ ધેટ ક્રિએચર. બરાબર. તો યાદ રાખજો ક્રિએચર જે છે એ એક વચન આવે એટલે ક્રિએચર સાથે હંમેશા ઇઝ મૂવિંગ આવશે. શું આવશે? ઇઝ મૂવિંગ જે છે એ ક્રિએચર સાથે આવશે. આવી રીતે પરીક્ષામાં ચાલુ વર્તમાન કાળના પ્રશ્ન પૂછાય છે. ક્લિયર? તો આઈ હોપ યુ ઓલ એન્જોય ધ સેશન. તમને મજા આવી હશે. ચાલુ વર્તમાન કાળના કંઈક નવા ઉદાહરણો જાણવા મળ્યા હશે અને કંઈક નવી પેટર્ન તમને ખબર પડી હશે. મળીએ નેક્સ્ટ સેશનમાં નવા ટેન્સ સાથે. ટિલ ધેન ટેક કેર. બાય. જય હિન્દ, જય ભારત. આવજો.